ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય આશાપુરામાં હર હર મહાદેવ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. સો ગાઈઝ, હું અત્યારે ઉઠી અને નાઈને ફ્રેશ થઈ ગઈ છું. અને તમે લોકો વિચારતા હશો કે આ છોકરી નાઈને ફ્રેશ થઈ ગઈ છે. હા ગાઈઝ, મેં નાઈને ડાયરેક્ટ નાઇટ ડ્રેસ પહેર્યો છે બિકોઝ ગરમી બહુ છે. સો એટલા માટે અને અમે જઈએ છીએ માર્કેટે, કેમ કે મારે કપડાં લેવાના છે અને પછી બીજું બધું જે નાની મોટી મમ્મીને બ્લાઉઝ કે લેવાનું છે એના માટે. તો હવે તમને બધાને મળીશ આવીને. ફાઇનલી ગાઈઝ, અમે માર્કેટેથી આવી ગયા છે જેમ કે મેં તમને બધાને કીધું હતું. ઓકે, સો મારે તમને બધાને એક વસ્તુ બતાવી છે કે જે હું લઈ આવી છું. મતલબ કહું તો આ મારી વસ્તુ બહુ જ ફેવરેટ છે, તો તમને બધાને બતાવું. સો એ વસ્તુ છે યસ, એ વસ્તુ છે આ છે મારો ન્યૂ ડ્રેસ. કેવો છે તમે બધા મને કમેન્ટમાં કહેજો. હું તમને એકવાર બેક કેમેરો કરીને પણ બતાવું. જો ફ્રેન્ડ્સ, હા હજી આ ફિટિંગ બધું બાકી છે એ અમે કરાવશું અને અમે હવે કાલે નીકળીએ છીએ ઘરે જવા માટે. સો યસ, આ બહુ જ મસ્ત છે. આઈ લવ ધીસ. મને છે ને સાચું કહું તો મને કુર્તાસ બહુ જ ગમે છે. એવી મતલબ આ જે સેકન્ડ ટાઈમ આ કાઢ્યો ને, આઈ થિંક સેકન્ડ કે થર્ડ ટાઈમ, ત્યારે જ મને આ ગમી કીધું. તો મેં મમ્મીને કીધું કે મમ્મી પ્લીઝ મને આ ગમ્યો છે તો તમે મને આ લઈ દો. તો આ લઈ દીધો છે. તો ચલો હવે હું ફટાફટ ચેન્જ કરી લઉં એન્ડ દેન તમને પાછી મળું. અને હા, હું કહેતા ભૂલી ગઈ કે કાલનો વ્લોગ નથી આવ્યો. આઈ એમ રિયલી સોરી. એટલે કે કાલે વ્લોગ આવ્યો હતો બટ ડે 5th નહોતો આવ્યો. સો આજે છે મારો ડે 6 ઇન જામનગર. સો ગાઈસ, હું અત્યારે આવી છું કિચનમાં અને અમે વસ્તુ બનાવીએ છીએ જે ફર્સ્ટ ટાઈમ છે. અને હું કોરિયનની બહુ મોટામાં મોટી ફેન છું. આઈ લવ કોરિયન થિંગ્સ. સો હવે હું વસ્તુ બતાવું તો જો ફ્રેન્ડ્સ, અમે આ બનાવવાના છે. આ બધાય નથી બનાવવાના, બે જ બનાવવાના છે. આ છે ફ્રાઈ હોટ સ્ટાઇલ કોરિયન નૂડલ. આ છે સ્પાઇસી કિમચી અને આ છે કોરિયન ચીઝ હોટ એન્ડ સ્પાઇસી. ના છે ટોપ રામેન કેરી. તો મેં આ બે બનાવવાના છે, આ બે નથી બનાવવાના. તો ચલો આમાં બનાવીએ અને તમને બધાની રેસીપી શેર કરીએ. સો ફ્રેન્ડ્સ, આને અમે બોઇલ કરવા મૂકી દીધા છે અને આ છે એક સેકન્ડ હોટ એન્ડ સ્પાઇસી કોરિયન ચીઝ નૂડલ્સ અને આ છે ટોપ રામેન કેરી અને આ છે એની સિઝનિંગ. સૌથી પહેલાં તો આ સિઝનિંગ મિક્સ નાખવાનું છે, પછી સિઝનિંગ ઓઇલ નાખવાનું છે. આ વાળું છે ને એ આમાં નાખવાનું છે અને ટોપ રામેન છે ને એ આમાં નાખવાનું છે. તો જેમ જેમ આગળ પ્રોસેસ થશે એમ તમને બધાને બતાવીશ. સો ફ્રેન્ડ્સ, આ એક બની ગઈ છે ટોપ રામેન વાળી. તો હવે ખુશાલને આપી દઈએ અને અહીંયા બીજી બને છે. ફાઇનલી ગાઈઝ, તમે બધાએ જોયું કે અમે બનાવી હતી કોરિયન નૂડલ્સ. તો અમે ખાઈ લીધી છે અને હવે અમે આવી ગયા છે ઉપર સૂવા માટે. સો ચલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો આ બ્લોગને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી રિલેટિવ્સને શેર કરજો. જય માતાજી, જય આશાપુરામાં, હર હર મહાદેવ. બાય.